ભોપાલમાં સરકારે લગાવ્યું એલજીટી। આ એક એવો દાવો છે જેમાં એક મશીન 25 ઝાડ જેટલું કામ કરશે, CO2 ખેંચશે અને ઓક્સિજન છોડશે। હવે શહેરનું પોલ્યુશન ઘટાડશે। પણ હવે લોકો સીધો સવાલ પૂછે છે કે જો એક મશીન પાછળ લાખો રૂપિયા ખર્ચવાના હોય તો એ જ પૈસામાં હજારો સાચા ઝાડ કેમ ન વાવવામાં આવ્યા? એક બાજુ સામાન્ય માણસને કહેવામાં આવે વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો, અને બીજી બાજુ શહેરમાં રોજ સાચા ઝાડ કપાઈ રહ્યા છે। રોડ પહોળા કરવા માટે ઝાડ કપાય છે, બાળકો માટે બગીચા ઓછા પડે છે, અને પછી ગરમી 45 ડિગ્રી સેલ્સિયસને પાર જાય છે। પછી સોલ્યુશન શું અપાય? મશીન લગાવો, ફોટા પડાવો, હેડલાઇન બનાવડાવો અને કહો ટેકનોલોજી આવી ગઈ। પણ હવે સવાલ એ છે કે જે ઓક્સિજન કુદરત મફતમાં આપે છે તે માટે હવે કરોડો ખર્ચવાના દિવસો આવી ગયા। કારણ કે સાચું ઝાડ ફક્ત ઓક્સિજન નથી આપતું, તે વર્ષો સુધી કુદરતી રીતે જીવતું રહે છે। જ્યારે આ એલજીટી એક મશીન છે જેને મેન્ટેનન્સ જોઈએ, યોગ્ય સફાઈ જોઈએ, સિસ્ટમ બંધ પડે તો કામ પણ બંધ। હવે લોકોનો સૌથી મોટો સવાલ છે કે જો ખરેખર પર્યાવરણની ચિંતા હોય તો શહેરમાં ઝાડ વધારવામાં કેમ નથી આવતા? ટેકનોલોજી ખરાબ નથી, પણ નેચરની જગ્યા કોઈ લઈ શકે ખરું? કારણ કે એ જ સાચું ઝાડ ફક્ત હવા નથી આપતું, જીવન પણ આપે છે। હવે તમે જ કહો કે આવા લાખોના પ્રોજેક્ટ કરવા જોઈએ કે પછી હજારો સાચા ઝાડ વાવીને શહેરને ફરીથી હરિયાળું બનાવવું જોઈએ?